જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે નહીં તો તૈયાર થઈ ગયા છે. 5:55 થી પર સવારમાં ઉઠ્યા, નહીં ધોઈને તૈયાર થઈ ગયા, નાસ્તો વાસ્તો કરી લીધો ને આપણે દિયાબત્તી કરી લઈએ. તો કઈ છો આપણે દિયાબત્તી કરી લીધી છે ને હજી આપણે બહાર. તો જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો તમે બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ. તો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ ગાડીમાં જ, બરાબર. સવારમાં થોડોક ચાલુ કર્યો, સ્ટાર્ટ કર્યો તો વિડીયો, પણ એટલો બધો સ્ટાર્ટ નહોતો કર્યો. તો આપણે આવી ગયા છે, હાલ તો બોકે સિંહી પાટણ હાઈવે, બરાબર. અને આપણે જશે ડેરી. તો શેના માટે જશે એ મિત્રો તમને કહી દઉં અત્યારથી, એટલે તમારો વિડીયો તમે પણ જુઓ. 2 કોમ છે. એક આપણે બાબરી ઉતારવાની છે અને બાબરી ઉતારીને વળતા આપણે જવાના ફૂમતાળજીને ભેગા થવા, બરાબર. નવો એમને મકાન બનાવી બધું બતાવીશું, થોડું ઘણું, વધારે તો નહીં બતાવીએ, કેમ કે એમને આપણે પરમિશન તો લેવી પડે ને, કે વિડીયો બનાવીએ કે ના બનાવો. એ કે તો બનાવાય ને કે આપણે ના બનાવાય, બરાબર. તો મિત્રો આખો વિડીયો જોજો તો તમને મજા આવશે અને બન્યા રહો વિડીયોમાં. તો જેમ જેમ આપણે આગળ જઈએ એ રીતના હવે પહોંચવા આવ્યા છો. જો ને હવે ઊંઝા પાસ કરી દીધું, રસ્તામાં તો કોઈ બતાવ્યું નહોતું, ઊંઝા પાસ કરી દીધું. જો સિંહી પાસ કરીને આગળ નીકળી ગયા. કેમ કે સવારમાં કોઈ વિડીયો નહોતો બનાવ્યો આપણે એટલો બધો, ગાડી ચલાવતા હતા અને એવરાજ હતો પણ એને ઊંઘ આવતી હતી. તો મિત્રો આપણે હવે સીધા જ મળીએ તો જઈને ડેરથી. મિત્રો 8 વાગ્યા અહીં, સવારના 8 વાગે જેને આપણે આવી ગયા ડેર ગામમાં. તો જો રિઝલ્ટ જતું રહે અમુક ટાઈમે. સેટિંગ એક તો ગાડી ચલાવવાની હોય. જો આ 64માનું મંદિર છે મિત્રો, દર્શન કરી લો પેલું ગજો 64. અને હવે આપણે જઈએ છીએ ખેતરમાં. હમણાં આપણે પાછું ગામમાં આવવાનું છે એટલે આખો વિડીયો બનાવીશું, બતાવશે બધું. તો કેમ કે બાબરી ઉતારવાની એટલે હાલથી બધું બતાવી દે, તમને કંટાળો આવે પછી. ચલો મિત્રો મળીએ સીધા ખેતરમાં જઈએ. તો મિત્રો ફાઇનલી આપણે ડેરે પહોંચી ગયા. જો આ ગાડી અહીં પાર્કિંગમાં મૂકી, પાર્કિંગ બનાવી છે. અને જો યુવરાજને એની મમ્મી બે જો ખાય પહોંચી ગયા. અને આપણે 8 વાગે આવી ગયા. મસ્ત સૂર્યનારાયણ ઉગી ગયા છે, સૂર્ય ભગવાન. અને આપણે ઠારે જબર પડ્યો. તો મિત્રો મળીએ ઠેઠ ઘેર જઈ. જો મિત્રો આ રાયડો વાયો હે, રાયડામાં એરંડા વાયા કે એરંડામાં રાયડો વાયો કોઈ ખબર નહીં પડતી. એરંડામાં રાયડો વાયો લાગે પાછળથી. તો મિત્રો કોમેન્ટ કરજો, એરંડામાં રાયડો વાયા કે રાયડામાં એરંડા વાયા. અને આ બપ્પાઈ અહીં મસ્ત મોટા મોટા થઈ જાય. અને શાકભાજી અડવાનું ચાલુ છે. આપણે આવી ગયા ગોપ મહારાજનું મંદિર ને સિદ્ધેશ્વર માતાનું મંદિર છે. એક દીવા ભરવાના હતા અને થાળીઓ કરવાની હતી અને ભાઈઓને પગે લગાડવાનો હતો, તે પગે લગાડી દઈએ એટલે બહુ ટાઈમ ના બગડે. તો આપણે મિત્રો તમને અમે દર્શન કરીએ તો તમને દર્શન કરાવીએ. દીવા તો બત્યા. હા
છે સિકોતર માતાનું મંદિર. એમાં તો મિત્રો આપણે ગોપ મહારાજના સિકોતર માના દર્શન કરીને એ કણ જે કરવાનું હતું કર્યું, થાળી કરી, નાળિયેર કર્યું અને હવે આ આપણે સતી માતાના મંદિરે. તો સતી માતાના મંદિરના દર્શન કરાવું તમને મિત્રો. તો જો મિત્રો આ છે સતી માતાનું મંદિર. ગામ બે આપનું હાર્દિક સ્વાગત કરે છે. હા ઈ રહ્યું તો જી ઠરી ગયું બોલ. જી ઠરી ગયું. તો મિત્રો આપણે થાળીઓ નાળિયેર કરીને ઘેર આવતા રહે. હવે ઘેર ખાવાનું બની ગયું હોય, કેટલું બન્યું જોઈ લઈએ. જો વાયકણ બપૈયાની કેપેસિટી પ્રમાણે કેપેસિટી કરતી બપૈયા વધારે. તારી જો એનથી વધારે જો બપૈયું હુકાઈ ગયું. બપૈયું ફૂકી ગયું. તો મિત્રો સબ્જી બની ગઈ. જો આપણા જોડે તાવી તો નહીં, તે લાકડાનું યુઝ કર્યું કે દાળ તો થઈ જાય. પકડજો. જો દાળ ભરી દીધી પવાલીમાં અને આ ભાત પલાળવા મૂકે. હવે પછી શાક કાઢી લેવાનું. આરે કારીગર છે આપણે મેન. શાક પાછું પવાલીને કાઢો માટલામાં. ભાત નહીં કહેતો, આ શાકની વાત કરું. ભાતમાં જાણવું પડે ને તપેલું, પછી તો થોડા થોડા નાખવા પડે ભાત. નકે ભાઈ પેલા માટલા આ શાક ચડી જાય ને એટલે પેલા માટલા મૂકી ભરી દો. જમ પવાલીને દાળ ભરીને. એ લાવજો પાણી પીવો હડો. મિત્રો જો બપોરે ખાલી ખાઈ જાય ને જો મોંથી અડધું બધું ખાઈ જાય. પાકું પાકું કાચું કાચું રાવી દો. બધા ગાડીમાં બેસી તમને દર્શન કરાય તો. આ અમારા સૌથી મોટા બાપા છે. હે બાજુ બોલાય દાદા ને બોલ. મહારાજને આનો કલા તિલક કરીએ અમારા મહારાજને આનો પણ બાકી તો ચોખાની કંકુની થાળી લઈ જા દર્શન કરી બહાર નીકળી. અમારા બાપો
તો મિત્રો ફાઇનલી આપણે ગાડીમાં બેસી ગયા અને ઘર તો બધું થઈ ગયું છે. હવે ખાલી બહેરાના ઘેર મૂકવા માટે રોટલા કાઢવાના છે ને, તો એમને મૂકવા માટે જઈએ છીએ. અને બીજા બધા કંઈક કરશે મસાલો ભાવ આવે છે. બોલો બોલો, જય માતાજી. જય માતાજી. કેવું ચાલે કહો? બસ મજા છે. બાપુ તમારી ચર્ચાઓ બહુ છે. એવું હા ના હોય. હા તો હા કરે છે. રોધવા માટે તવી મૂકી દીધી અને પાણી આવી ગયું છે બોરનું. આપણે બધું કામ પતી ગયું, ખાવા બાવાનું ખાઈ લીધું હું. અને હવે આપણે ગેસ પુરાવા જ કમળીવાળા. હાલો, અલ્યા શું હાલો છો? ભૂલી ગયો હાલો છો કહેવાનું હતું. તો મિત્રો આપણે ગાડીનો ગેસ પુરાવા ગયા હતા. ગેસ પુરાવીને આપણે જ્યાં ફૂમતા કાકા નીકળ બરોબર, તો આપણે એમનો તો વિડીયો આપણે બનાવવાનો હતો, પણ આ છોકરું હંગાત હતું જો આ ઊંઘમાં આવી હતું તે ઈકણ પહોંચ્યા રોવાનું ચાલુ કર્યું જબરજસ્ત. તો ના વિડીયો બનાવ્યા, ખાલી 2 ફોટા પાડ્યા ਸੀ. તો હું તમને એવું હું બોલ્યો હતો કે હું વિડીયો બનાવે તો એમને પૂછીએ, પણ એમને આપણે પૂછવાનો ટાઈમ નહીં મળ્યો. કે ખાલી 2 મિનિટ ઉપર હાથ મિલાવ્યો ને 2 ફોટા પાડ્યા એટલી વાર હું અને રોવાનું ચાલુ કર્યું એટલે આપણે વિડીયો બન્યો નહીં. કે આપણે કોઈ બીના ઘેર જઈએ ક્રિએટરના ઘેર તો આપણે વિડીયો ડાયરેક્ટ પૂછ્યા વગર ના બનાવે. આપણે ચોરી કરવાની જ નહીં, ઈમાનદારીથી આપણે આગળ આપવાનું.
એટલે આપણે વિડીયો નહીં બનાવ્યો, ખાલી ફોટા પાડે. કદાચ જો સેટિંગ કરતા ફાવશે આપણે એડિટિંગમાં તો ફોટો મૂકી દે. કના અંગત પડે છે આપણે ફોટો? 2 જણનો. હરીભા અંગત ને ફૂમતાજી અંગત. અને રોવાનું પહેલથી જ ચાલુ કરી દીધું અને એટલે આપણે નહીં બનાવ્યો. ચાલ બતા રે કટ. પેટી તારે શું કરવી છે? હા તને બસ જોઈએ હવે કમવો આ પ્યોર પોટકું લઈને તમારે છે. હા તો પેલા ફૂમતા કાકા ને મળવા જાય ને તો એ આવું આવું કર્યું. અને પેલા આશુભાઈ વિડીયો માં આવી જોઈએ તા પપ્પા નો જેકેટ લઈ જાઉં હું બધા બેસી ગયા ગાડી દવા બવા લઈને ગયો ટાઈમ એરંડા વ્યવસ્થિત ખડું કરી નાખજો. દવા બવા થઈ રહ્યો ફોન કરજો. મમ્મી આવજો તા તો મિત્રો આપણે ઊંઝા પુલ ઉપર ચડી ગયા. જો ઊંઝાથી વિસનગર પુલ. બધા અલગ અલગ બેઠા. ખાવાનું ચાલુ થઈ ગયું. તને અડધું ખાધું તને વિડીયો બનાવ્યો આપણે. તો મિત્રો હવે આપણે ઘેર આવી ગયા. વાગ્યા હી શું ખબર? ચલો વાગ્યા 9:20 થઈ. માંથી બધું કાઢી નાખ્યું મમરા બમરા. હા તો હોઈ જો તને. તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. જય માતાજી.